હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે મેથી બાજરીના ઢેબરા અથવા તો વડા। એકદમ પોચા રૂ જેવા અને ફૂલીને દડા જેવા મેથીના ઢેબરા બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં 1 બાઉલ જેટલો બાજરીનો લોટ લઈ લીધો છે। હવે તેની સામે મેં અડધા બાઉલ જેટલો ઘઉંનો લોટ લીધો છે। અડધા બાઉલથી પણ ઓછો ઘઉંનો લોટ છે। ઘઉંનો લોટ એડ કરવાથી તમારા ઢેબરામાં બાઇડિંગનું કામ કરે છે। હવે અહીં મેં અડધા બાઉલ જેટલી મેથી છે તેને ધોઈને સાફ કરીને સુધારી લીધી છે। અહીં મેં આદુ મરચાં લસણની પેસ્ટ લઈ લીધી છે। તમારે જો લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અડધી ચમચી જેટલી હિંગ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું લઈ લીધું છે। તમારે જે પ્રમાણે તીખું ખાવું હોય તે પ્રમાણે તમે લાલ મરચાં પાવડરનો વધઘટ કરી શકો છો। હવે અહીં મેં ગળાશ માટે મેં ગોળ લીધો છે। તમે ગોળની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો, પણ ગોળનો ટેસ્ટ છે તે ઢેબરામાં સરસ આવે છે। અહીં 1 ચમચી જેટલા સફેદ તલ લઈ લીધા છે। સફેદ તલ એડ કરવાથી ઢેબરામાં સ્વાદ બહુ સરસ આવે છે। હવે અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અહીં મેં 2 મોટી ચમચી જેટલું દહીં લીધું છે। બહુ ખાટું નથી અને મોડું નથી તેવું દહીં લઈ લીધું છે। હવે તે આપણે દહીં એડ કરવાનું છે। દહીં એડ કરવાથી તમારા ઢેબરા છે તે સરસ પોચા રૂ જેવા અને ફૂલીને દડા જેવા બનીને તૈયાર થાય છે। હવે ઢેબરા છે તે સરસ પોચા રૂ જેવા બને તેના માટે 1 ચમચી જેટલું આપણે મોણ એડ કરી દીધું છે। બધું જ સારી રીતના મિક્સ કરીને આપણે ઢેબરા બનાવવા માટે લોટ તૈયાર કરી લઈશું। પાણીની જરૂર પડે તો તમે પાણી પણ એડ કરી શકો છો। પહેલાં દહીં એડ કરેલ છે તો જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે દહીંથી લોટ બાંધવાનો પ્રયત્ન કરશું। તો અહીં મારે 2-3 ચમચી જેટલું પાણી જરૂર પડ્યું છે તેટલું જ મેં એડ કર્યું છે। તો અહીં મેં લોટ છે તે વડા બનાવવા માટે બાંધીને તૈયાર કરી લીધો છે। હવે આપણે આવી રીતના એક લોઈ લઈ લેવાની છે નાની, અને હાથથી જ આપણે વડા છે તે બનાવીને તૈયાર કરવાના છે। કોઈ પણ ટીપવાની કે વણવાની ઝંઝટ વગર આજે આપણે વડા છે તે બનાવીને તૈયાર કરવાના છે। તો આવી રીતના નાની લોઈ લઈ લીધી છે અને આવી રીતના હાથથી મદદથી પ્રેસ કરીને આવી રીતના મેં વડું છે તે બનાવીને તૈયાર કરી લીધું છે, તમે જોઈ શકો છો। હવે ઉપરથી આપણે તલ એડ કરીને પ્રેસ કરી દેતું હાથની મદદથી, જેથી તળતી વખતે છે તે તલ નીકળે નહીં। આંગળીથી મદદથી આપણે પ્રેસ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કેટલો પરફેક્ટ માપ સાથે આપણું વડું છે તે બનીને તૈયાર થઈ ગયું છે। હવે બાકીના બધા જ વડા આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લઈશું। આવી રીતના લોઈ લઈ અને હાથની મદદથી પ્રેસ કરીને આવી રીતના આંગળીની મદદથી તમારે સેટ કરી લેવાનું છે। ઉપરથી તલ એડ કરી દઈશું। સફેદ તલ એડ કરવાથી ઢેબરાનો ટેસ્ટ છે તે સરસ આવે છે। તો બધા જ ઢેબરા આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લઈશું। અહીં બધા જ ઢેબરા છે તે મેં બનાવીને તૈયાર કરી લીધા છે। તેલ પણ ગરમ થઈ ગયું છે। હવે આપણે ઢેબરા છે તેને તેલમાં આપણે તળીને તૈયાર કરી લઈશું। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે, જેથી ઢેબરા છે તે આપણા બળી ન જાય કે બ્રાઉન ન થઈ જાય। એક સાઈડ સારી રીતના તળાઈ ગયા છે। આપણે ચમચાની મદદથી બીજી સાઈડ પલટી લેશું અને બંને સાઈડ સારી રીતના આપણે ઢેબરા છે તેને ફ્રાય કરી લેશું તેલમાં। તો અહીં ઢેબરા છે તે સારી રીતના આપણા ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો કેટલા સરસ ઢેબરા છે તે મેથી બાજરીના બનીને તૈયાર થયા છે। બધા જ ઢેબરા આપણે આવી રીતના બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીં બધા જ ઢેબરા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।
અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। તો પોચા રૂ જેવા મેથીના ઢેબરા છે તે બનીને તૈયાર થઈ ગયા છે। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।